સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। નાની પાવડમાં મનરેગાના કામોમાં ગેરરીતિની આશંકા, આરટીઆઈ બાદ તંત્ર સામે સવાલો। જોબકાર્ડથી માસ્ટર રોલ સુધી તપાસની માંગ, સરપંચ તલાટી ઉપરાંત તાલુકા પંચાયતની ભૂમિકા પણ શંકાના દાયરામાં। થરાદ તાલુકાના નાની પાવડ ગામમાં મનરેગા યોજના હેઠળ થયેલી કામગીરીને લઈને કથિત ગેરરીતિના આક્ષેપો થતા તંત્ર સામે સવાલો ઉઠ્યા છે। આરટીઆઈ હેઠળ મેળવવામાં આવેલી વિગતો બાદ વર્ષ 2023-24 અને 2024-25 દરમિયાન થયેલી મનરેગાની કામગીરી, જોબકાર્ડ, માસ્ટર રોલ, હાજરી અને સરકારી ચૂકવણીની સમગ્ર પ્રક્રિયાની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। રજૂઆત મુજબ સરકારી રેકોર્ડમાં વિવિધ કામગીરી દર્શાવવામાં આવી હોવા છતાં કેટલીક કામગીરીની સ્થળ પરની વાસ્તવિક સ્થિતિ અંગે પ્રશ્નો ઊભા થયા છે। આથી કાગળ પર દર્શાવાયેલી કામગીરી અને સ્થળ પર થયેલા કામની તટસ્થ સરખામણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। જોબકાર્ડ, માસ્ટર રોલમાં પણ તપાસની માંગ, કેટલાક સક્ષમ વ્યક્તિઓના નામે જોબકાર્ડ બનાવી મનરેગાનો લાભ લેવાયો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। જો આક્ષેપો તપાસમાં સાચા સાબિત થાય તો ગરીબ અને જરૂરિયાતમંદ મજૂરો માટેની યોજનામાં ગંભીર ગેરરીતિ પણ થઈ હોવાની શક્યતા ઊભી થઈ શકે છે। તેથી જોબકાર્ડ ધારકની રૂબરૂ તપાસ, માસ્ટર રોલની ખરાઈ, હાજરીની ચકાસણી તથા લાભાર્થીઓના બેંક ખાતામાં થયેલી ચૂકવણીની તપાસ કરવાની માંગ છે। સરપંચ તલાટી બાદ તાલુકા પંચાયતની ભૂમિકા સામે પણ સવાલ। મનરેગાની કામગીરીમાં તાલુકા કક્ષાની વહીવટી અને તકનીકી પ્રક્રિયાઓ સંકળાયેલા હોવાથી તપાસનો વ્યાપ માત્ર ગ્રામ પંચાયત સુધી સીમિત ન રાખવાની માંગ છે। કામોની મંજૂરી, માપણી, રેકોર્ડની ચકાસણી અને માસ્ટર રોલની ખરાઈ કયા આધારે થઈ તે અંગે પણ જવાબદારી નક્કી કરવાની માંગ કરવામાં આવી છે। મનરેગા હેઠળ મંજૂર થયેલા ભંડોળ, થયેલો ખર્ચ, મજૂરોની હાજરીઓ અને ચૂકવાયેલી રકમની સંપૂર્ણ તપાસ થાય તેવી માંગ ઉઠી છે। તપાસમાં જો બોગસ જોબકાર્ડ, ખોટી હાજરી, કાગળ પરની કામગીરી કે નિયમ વિરુદ્ધ ચૂકવણી સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી અને સરકારી નાણાંની વસૂલાત કરવામાં આવે તેવી માંગ છે। હવે આરટીઆઈથી સામે આવેલી વિગતો બાદ તાલુકા અને જિલ્લા કક્ષાનું તંત્ર આ મામલે તપાસ હાથ ધરે છે કે નહીં અને તપાસમાં શું બહાર આવે છે તેના પર સૌની નજર છે। અહેવાલમાં દર્શાવાયેલા મુદ્દાઓ આરટીઆઈથી પ્રાપ્ત માહિતી તથા કરવામાં આવેલા આક્ષેપો આધારિત છે। ગેરરીતિ કે કોઈ વ્યક્તિની સંડોવણી હાલ સત્તાવાર રીતે સાબિત થઈ નથી। સંબંધિત સરપંચ, તલાટી તથા તાલુકા પંચાયતના અધિકારીઓનો પક્ષ સ્પષ્ટતા મળ્યા બાદ તેને પણ પ્રસિદ્ધ કરવા જરૂરી છે। અહેવાલ રાણાભાઈ પારેખી, થરાદ। હું પટેલ દક્ષીભાઈ દેવસિંહ નાની પાવડ ગામનો વતની છું। આ રે યોજના આવી, એમાં મને કાંક મળ્યો નથી રૂપિયો, અને સરપંચ તલાટી બધા છે જે કર્યું હોય આથરડામાં આવી ધોઈ એટલે આ તકતી પડી હતી। આ ગામના માણસો અમે બધા પેલા હતા। સરપંચ કે કોઈ આમાં દવા બધું હાલતો નથી, થાય કરી નાખો, આવું કીધું છે, રૂપિયો મળ્યો નથી। થરડામાં પડેથી આવી ધોઈ એટલે મારું નામ હતું માથે, એમાં મને ખબર પડી। પટેલ વાઘાભાઈ રામજીભાઈ નાની પાવડ। આ અમારે જોબ કાર્ડ બનાવી અને ગામતળમાં બંધા પાડા આવ્યા છે, બંધપાડા અને હોદ બનાવ્યા છે, એમાં કોઈને પૈસા મળ્યા નથી અને તખતિયા વાળો અહીંયા સરડામાં પડી છે અને સરપંચ, અધિકારીઓ અને મોટું કૌભાંડ કરેલું છે। બારોબાર બેંકોના ખાતા ખોલાવી બારોબાર એટીએમ લઈને પૈસા ઉપાડી લીધેલ છે। એમાં આ ભાઈ નાની પાવડમાં બધે લગભગ 40 જેટલા હોદના પૈસા અને 350 જોબ કાર્ડ બનાવ્યા છે। કોઈ ધંધો કરે છે, 15 એકરનો ખાતેદાર છે અને કોઈ દુકાન ચલાવે છે, કોઈ અને તમે મજૂરીના પૈસા બરોબર લઈ લીધા છે। સરપંચ તથા તલાટી તથા અધિકારીઓ બધા મળીને બધું કૌભાંડ કરેલું છે। તમને કેવી રીતે ખબર પડે અત્યારે બાદ? અમે ઓળખ પડી ત્યાં પદ થયા એના હિસાબથી પછી અમે આઈટીઆઈ મને માહિતી મળી એટલે અમે બધા નાગરિકોને વાત કરી એટલે બધા તૈયાર છે તો કે હેડો આપણે આ બધું ખોલીએ એનું। અધિકારીઓ મને લગભગ 3 મહિનાથી હું આઈટીઆઈ મળી હતી, હાલતા નતા। મેં અપીલે કરી 2-3 વખત ગાંધીનગર આઈએમાં કરી છે પણ તો પૂરી માહિતી મને મળતી નથી। સરપંચ ને તલાટી અધિકારીઓ જેને કડક કાર્યવાહી થવી છે, નકર આગળ હું પગલાં લેવા વિનંતી કરું છું।